તરીને નાખ દેવાના આમાં ચાસણી. ચાલો અત્યારે જો ગોરિંડા તૈયાર થઈ ગયા છે. આ બાજુ જો અત્યારે આખી આખી સેટી ખોલી નાખી છે. ત્યાં પાણી છાંટા ઉડાડે. 0 સિવિક સેન્સ. રસગુલ્લા ભાવે કે જાંબુ ભાવે? 90% તો ખબર હરામ જો કાંઈ પડતી હોય તો મેચમાં. અને આ ને બેનપણી ઓલી દેવાંશ બે હરખા છે મેચ ને. હા આવ્યો જો. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય બ્લોગ. તો અત્યારે સવાર પડી ગઈ છે અને વાગ્યા છે સવારના 7:45 અને આ બાજુ જો અત્યારે ગરમા ગરમ પૂરી અને ચા રેડી છે. તો ભાઈ કાયો નાસ્તો કરી લઈ. આ પૂરી છે, આ પૂરી થોડી પરોઠા જેવી લાગે છે, જાડી એટલી છે ને. પહેલાં મને પરોઠા લઈ ગયા, પાયા જોયું તેલમાં નાખી હતી એટલે પછી ખબર પડી પૂરી છે. અને ઓલા તો ખબર નહીં ક્યાંક ઉપર ગયા, આજે મારા પપ્પાની દુઈઠા નથી, ઓલી નથી બેઠી. તો હાલો હું નાસ્તો કરી લઉં. ચાલો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો ને હવે ભેગા થયા. ગુડ મોર્નિંગ. ઓ ગુડ મોર્નિંગ. તો સવારમાં હતા ત્યાં વયા ગયા હતા ક્યાં હોય. તો ભાઈ અત્યારે જો સવારમાં બેન બપોરના જમવામાં અત્યારે ખીર અને પૂરી પરોઠા શું ભર્યું? પરોઠા જેવી પૂરી. ખબર નથી કહેતો પછી પરોઠા મને લાગે, પણ તેલમાં નાખ્યું કઈ ખબર પડી પૂરી. એટલે બેનું મિક્સઅપ છે, કોમ્બો. હવે ચાલો. અને એ તો જો અહીંયા એમ બેનુંનો વ્લોગ જોવે છે કાલનો. અને અત્યારે ખીર બી રહ્યો થોડીક ઠરવા મૂકીએ, ઠરી જાય એટલે ભાઈ ટિફિન લઈને ભાગી ડાયરેક્ટ ઓફિસે. આજના 8:30 વાગી ગયા છે. 8:45 વાગવામાં વાર છે, હજી 15-20 મિનિટની. અને બાલાજી મંદિરે જઈને હવે ઘરે આવી. ઓફિસે પહેલાં ઘરે આવ્યો હતો, ઘરે આવીને ડાયરેક્ટ વહી ગયો તો બાલાજી મંદિરે. ઘરે આવ્યો હતો. અત્યારે મારા ભાઈ સાથે વાત કરે છે અત્યારે. અને આવડી આ બાજુ પીછડો મારે છે બધે ડીસુમાં. કેમ ભાઈ પીછડા છે નો મારો? હે કલરનું કામ શીખસ? કલર કામ શીખસ? હા. કેટલા રૂપિયા લેવો કલર કામના? શીખવું તો કંઈક ભાવ તો નક્કી કર્યો છે ને? નક્કી કર્યો. અત્યારે જો પીળો કલર મારે છે આમાં. અને આ બાજુ ઢોકરિયામાં ઢોકળા મૂકી દીધા. તો અત્યારે જમવામાં રાતે ઢોકળા છે. અને ઢોકળાની હાઈરે આમ સામું જો, આમાં કેમેરામાં જો, કેમેરામાં દહીંની ચટણી. હવે દહીંની ચટણી અને આ બાજુ જો અત્યારે એના ઘડીક વાર આમ ધ્યાનમાં રાખું ને, ધ્યાન પડી ગયું, પડ્યું દૂધ ઉભરાતું હતું, મને ધ્યાન નહોતું, મેં હું ઠારી નાખી. બે ત્રણ દીથી હમણાં વ્લોગમાં ઉભરાયેલું સીન આવે. તો હવે આજે રહી ગયું, થોડુંક ધ્યાન પડી ગયું તો અચાનક. આ બાજુ દહીંની ચટણીમાં તો આ દહીં કાં લીધું તઈ? હે હા, તો એ તો એમને ખાવાની મજા આવે. શું આમ હવે ચાલો ભાઈ અત્યારે ઢોકળા થઈ ગયા એટલે ઢોકળા ખાઈ લઈ. અને પછી કદાચ ક્યાંક જવાનું છે, ક્યાં જવાનું એટલે મને ઉડતી ખબર આવી. હમણાં વાત કરે પછી વાત કરી લઉં ક્યાં જવાનું કહું પછી એને ફઈ આરે વાત કરીશ. વાહ હા, એટલે ને એટલે જ કહું કે તમે એને કંઈક આમ સારું બનાવો તો તમારે નહીં આવી એમ ખાવા. હા પણ બનાવો એટલે આવી. પછી હું મેનુમાં એ કયો એટલે આવી જાય. હાલો ચાલો. હવે મને કઈ નવરો કાંઈ જોતા ને એવું લોક બનાવવું નવરો કહેવાય ગયા. હા નવરી છે જો ને, આમ ઊંચે નીચું કરે છે. હવે ચાલો એને જો અત્યારે વાત થઈ એટલે હવે કહું. હા ભાઈને ઘરે મહિના દી તો નહીં પણ 10-15 દી પહેલાં અમે ગયા હતા. શું હે ત્યાં પાણી છાંટા ઉડાડે. 0 સિવિક સેન્સ. તો ભાઈ અત્યારે ગયા હતા ત્યાં મારા ભાઈની ઘરે થોડાક દી પહેલાં સામાનને બધું ફેરવા. તો એ સેટીની બધું પાછું લેવાનું હોય તો એમ નહીં પતી ગયું મકાનનું. શું હે પતી ગયું મકાનનું પતી ગયું એમ કહું ભાઈની ઘરે. અને હું નથી સવારે એને મૂક્યો તો ભાઈ ઓફિસે વહી ગયો, જોયો નથી હજી, હવે જોઈશ. તો હું જાંબુનું શું કહો? બનાવો. હા તો બનાવો ઢોકળા ને જાંબુ હાલશે. ઢોકળા સાથે એટલે તમે કયો બનાવવા હે? જાંબુ જોયું તો એને ઘણું હે યુટ્યુબમાં આવી રીતના. કેટલી વસ્તુ બની ને અમુક જ બની છે. જાંબુ બોલવાને બદલે આવ્યું હરર શંભુ એવી રીતના. હા ભાઈ જોઈએ હવે. હા આવ્યા રસગુલ્લા બનાવો. રસગુલ્લા જાંબુ કરતા એ મજા આવે. તને શું ભાવે? રસગુલ્લા ભાવે કે જાંબુ ભાવે? હે બધુંય ખાવામાં તો બધાને મોઢા આમ જબરા જ છે, વાંધો નથી આમ. અને આવતીકાલે તાવડાના ભાઈ ચાલુ હોય છે ફાઇનલ T20 ફાઇનલ મેચ વર્લ્ડ કપનો. જોઈ કોણ જીતે. જો આ ભારત જીતશે જ 90% તો શું કરવાનું? તમે પેલા
ખબર હરામ જો કાંઈ પડતી હોય તો મેચમાં અને તોય કરવાનું ડાયરેક્ટ આમ લેવામાં પોગી જાય. આ ને બેનપણી ઓલી દેવાંશ બે હરખા જ છે મેચમાં. હરામ જો કાંઈ ખબર પડતી હોય તો પણ ટૂંકમાં કોણ જીતે કોણ હું એના પાર્ટી લેવા બધાય પોગી જાય. અને આપણે કોઈને મુકતા નથી. હે એવું છે? કોને દીધી કે તો મને ક્યારે દીધી? હે તાર બર્થડે ની દીધી? બાકી જ છે જી આપણે બર્થડે ની. ક્યાં બર્થડે છે આવ્યો વાર હજી ઘણી. હમણાં આઈલો જાય છે હજી. આઈલો જાય નહીં. હું હમણાં હવે આવશે થોડા. હા તો હાલો એડવાન્સ માં દઈ દે એડવાન્સ માં. તારી નહીં એડવાન્સ ની નોટ. મારો તો આઈલો ગયો દીધી હતી મારા બર્થડે માં. યાદ કઈ ઓલા કુકી ક્રંચ કોણ ખવડાવ્યો તો? કોણ? મેં કે બર્થડે માં ઓફિસે કોને ખવડાવ્યું છે? કાઈ નહીં. આવું હે જોયું? દેવાની આવે ત્યારે કાંઈ યાદ ન હોય, લેવાની હોય ત્યારે બધું યાદ આવે. નોનું હોય ને બધી. હા જો જાંબુ જોવા માંડ્યા અત્યારે. ચાલો અત્યારે આ બાજુ ઢોકળા રેડી થઈ ગયા અને જાંબુની રેસીપી એને જોઈ લીધી છે કઈ રીતે બનાવવાના. એટલે હવે આમાં રેસીપી આપી દે ભાઈ. સૌથી પહેલા જો પાણી ગરમ કર્યું અને એમાં નાખી દીધી ખાંડ. બીજું કઈ આમાં શું નાખ્યું? ખાંડીને ચાસણી કરે છે તો ભાઈ પાણી ગરમ કરીને એમાં ખાંડ નાખી દીધી અને એમાં નાખી દીધા શું નાખ્યું અત્યારે? ખાંડ કઈનું એલચી ઇલાયચી નાખી દીધી છે ખાંડીને. હવે હવે ચાસણી થઈ જાય પછી શું કરે જો આગળ કહું તમને. ચાસણી એક બાજુ થઈ ગઈ રેડી અને આ બાજુ કઢાઈમાં ઘી નાખ્યું થોડુંક અને ઘી નાખીને પછી હવે આ બાજુ આ શું છે? રવો. ઓકે રવો નાખવાનો છે જાંબુ કરવા માટે. તો નાખી દો રવો. હવે સૌથી પહેલાં તો ઘી ગરમ કરે છે અને પછી નાખશે રવો. ઓકે ભાઈ રવાને ઘીમાં શેકવાનું છે પહેલાં. અને ઓલી બાજુમાં જ ઓલી ઢોકળા શેકે છે ઢોકરિયામાં. હવે ચાલો ફાઇનલી ભાઈ ઘીમાં નાખી દીધો રવો અને ઘી નાખ્યું કડાઈમાં અને મંડા હલાવા. હમણાં શેકાઈ જાય પછી આગળ. ચાલો આ બાજુ ફાઇનલી રવો શેકાવા માંડ્યો છે અને શેકાઈ પણ ગયો છે. તો ભાઈ પછી જોઈશ શું કરે. અને મને કંઈક દાંત આવે છે. શેના દાંત આવ્યો ભાઈ? ઓ સામું જો શેના દાંત આવે? હે ભાઈ શેના દાંત આવે હે? આમ ભાઈ જાતો અંદર. પાને ગયો તો રવો શેકાઈ એટલે નાખી દેવાનું છે એમાં દૂધ. દૂધ સારું છે. આજે અમે ઉભરાવા ન દીધું એટલે વાંધો ન હોય. બાકી થોડું ઘણું હવે ચાલો થોડું ઘણું નીચે પડ્યું, થોડું ઘણું કડાઈમાં પડ્યું, થોડું ઘણું ઓલી પી જાય. તો ભાઈ કડાઈમાં બધું નાખી મિક્સ કરી નાખો, હલાવી નાખો એટલે જાંબુ તૈયાર. ચાલો ફાઇનલી ભાઈ શેકાઈને રેડી થઈ ગયો છે રવો. અને આ બાજુ અત્યારે આવડવા તો કંઈક આમ શું કહેવાય કંસાર નો બનાવ્યો એવું લાગે. હે શું બોલી બોલતો? ઓકે ભાઈ ઠરવા દેવાનું. હે ઓકે ભાઈ ઠરી જાય પછી મિલ્ક પાવડર નાખવાનો છે અને પછી વાળી નાખવાનું બરોબર. પછી તર નાખવાના પછી ચાસણીમાં ડુબાડી દેવાના. જાંબુ તૈયાર. ફાઇનલી હવે નાખી દીધો છે એમાં માથે મિલ્ક પાવડર અને વધારે થઈ ગયો તો ભાઈ પાછો આમાં પેકેટમાં નાખી દીધો તો બરોબર છે. ઓકે ભાઈ મિલ્ક પાવડર. તો ભાઈ ચાલો હલાવી નાખો. બીજું શું થયું? તો ડાયરેક્ટ ગોરિંડા વાળી દો. મોહરવું નો કહેવાય ને હલાવવું પડે પેલા. એને હલાવવું જ લોટની જેમ બાંધવું પડે. ઓકે હા તો ભાઈ એ હલાવ્યું જ કહેવાય ભાઈ બરોબર ને. હું હામું જોશ આવડે હે કાંઈ? મોઢા બગાડે હમણાં ખાવા તો ફટ દેરાણ બેસી જાય. હે ઈ જ છે ને? ઈ તો કહું ઈ જ છે. મારે ડાયટિંગ કરવું છે પણ તમે આ જાંબુ બનાવ્યા તો ખોટું જાંબુ ને ખોટું લાગશે તમને દઈને કે ભાઈ ખોટું આ કર્યા હે આટલી મહેનતથી કર્યા અને ખાતો નથી એટલે ભાઈ હું ડાયટિંગ મારું કુરબાન કરું અત્યારે. ચાલો હવે મોહરીને વાળીને લોટ બાંધીને જી કયો ઈ તમે એ બધી કરીને અત્યારે નાખી દીધા સાજીના ફૂલ. ચાલો ફાઇનલી હવે લોટનો પિંડો બંધાઈ ગયો છે, મોહરાઈ ગયો છે અને શું કહેવાનું. અને જો આ બાજુ હવે આવે ગોરિંડિયું કરીને બનાવવા માંડ્યા જાંબુ. જો શું વાર લાગી જાંબુ બનાવો એટલે સાવ હેલી વાત. હવે છે ને ગમે ત્યારે કંઈ નહીં ઓલો કરવું હોય ને ઘરે જમવાનું ત્યારે જાંબુ છે ને તૈયાર નથી લેવા આવી રીતના બનાવી નાખો બરોબર ને. હવે જોઈ સ્વાદ કેવો આવે છે. બનાવે તો છે હવે અત્યારે ના થાય તો. અને પછી આવડી આ તરીને નાખ દેવાના આમાં ચાસણીમાં. આ બાજુ ગરમા ગરમ ઢોકળા રેડી છે અને આ બાજુ જાંબુના ગોરિંડા વળી ગયા છે. તો ભાઈ અત્યારે ખાવેગા પહેલાં જમી લઈ. ચાલો અત્યારે જો ગોરિંડા તૈયાર થઈ ગયા છે અને ચીકુ ખાતા ખાતા અહીંયા જો પાછી આ તેલ વધી જાય મને લાગે. આ ચાસણી આવી ગઈ ને હવે આમાં તેલમાં નાખી દીધા. હમણાં થઈ જાય એટલે ભાઈ ચાસણીમાં ડુબાડીને જાંબુ તૈયાર થઈ જાય અને અમે જઈએ તેમાં ફઈની ઘરે સામાનને ફેરવાનો હતો. હવે ચાલો અત્યારે ફઈની ઘરે આવી ગયા છે અને અહીંયા અત્યારે જો થોડો ઘણો સામાન તો અહીંથી લઈ લીધો ને હા આવ્યો જો
અને આ બાજુ અત્યારે પંખો ઉતારે, પંખો લેવાનો નીચે, પછી આ બધું કબાટ ને બધું પછી નીચે જગ્યા થાય એમ. શેટી પછી ખોલશે પંખો. આ બે ઓલો પંખો ખોલ્યા પછી શેટી ખોલશે. હા ઓકે. પછી આ ટીવી ખોલવું જો હે ને, ટી નો ખોલવા. ટીવી ખોલીને જ લેવાય ને, નીચે ડાયરેક્ટ ફિટ કરી દેવાનું ખોલીને. એમાં પછી કઈ વધે નહીં ખોલ. હા તો પછી નવું લેવા થાય ને, કલર ને બધું કર્યું છે તો નવું લઈ લેવાય ને હવે, સમજો. ના કા માન નથી. તો આર્યન લઈ લે એને, હવે અમે બોર્ડ પૂરું થઈ જાય ને હમણાં પછી જોવા થાય. તો આ બાજુ જો અત્યારે આખી આખી સેટી ખોલી નાખી છે અને આવી રહ્યું છે અને પાટિયાની આખો અત્યારે લોહી નાખી અને નીચે જઈને પછી પાછી ફિટ કરી દઈ. રાતના 11:15 વાગી ગયા છે અને આ બાજુ સામાન બામાન થોડો ઘણો ફેરવવાનો તો ફેરવીને ઘરે આવી ગયા છે અને આ બાજુ ફાઇનલી ભાઈ જાંબુ થઈ ગયા છે. તો ભાઈ ચાલો ચાખી જોઈએ કેવા છે આ જાંબુ. ગરમ છે કે ઠંડા? હવે હાલો ભાઈ ઘરે બનાવ્યા જાંબુ પહેલી વખત. હા ધ્યાન તો હવે હાલો હવે થોડાક દી ઘરે જાંબુ હાલશે. આ સાથે આજનો લુક અહીંયા પૂરો કરીએ છીએ. લુક લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.